તબિયત સારી ના હતો હા તો તું હુર થોડી વાર અને મુએ થોડી વાર આવો તું એ હુર આપણે બે આરામ કરી હા પછી ભૂખ લાગે તો નાસ્તો બાસ્તો કરી આવીએ આપણે હો કોઈ જા હા કોણ હાલે હા શું બોલશી લા પેલા ભુવાજીને લઈ એ બધા તમે લૂંટવાનો પ્લાન બનાવી દે હે એનું પત્રિકા કાપી મિલી લઈ બધા મળેલા તમારા ઘર 20,000 રૂપિયાની વાત કરી હતી ઓએ 20,000 રૂપિયા માંગે તો મારા ઘર મને ભુવાજી 20,000 ભુવાજી લૂંટવાનો પ્લાન કરી દે લૂંટવાનો પ્લાન હા ચાલ હવે મારે પકડવો પડશે કોક કરીને તારે તો હવે મારે કોક તો પ્લાન કરવો જ પડશે ઘર પકડવા બોલા મારા 20,000 રૂપિયા લૂંટવાનો વાળો પ્લાન કર્યો બધા મિલી લઈ પાછા બધા એટલે બધા મિલી લઈ હે હા હેડો હમણાં એને મને દેવાનું કીધું પૈસા એટલે આવશે તો ખરી જ હમણાં 20,000 રૂપિયા હા તમારે હમણાં આવવા દે પછી વાત હા હાલ તો હેડ તો હમણાં ગણપત હા હા હવે મોટો ચોઈસો હવે ને કેની વાત કરું છું હા હા તો ભુવાજી પૈસાનું કીધું તો હોત પડી હોતના પૈસા શું કર્યું છે આ પૈસા તો એ જ પડી ગયો હા એ ભગા તો બોલે પણ પૈસા નો જવું છે આ પૈસા હું આલું જાવ કોણી લેતા છે પતિના કમાણે જાજે ફોન લાગી તો ઠીક થઈ ગયો ને હા એન ઠીક થઈ ગયો હવે તને ઠીક કરવાનું મારે હા એને તો ઠીક થઈ ગયું પણ તારે મેં તો પછી તાર મને તો ઠીક કરશો કેટલા લેવાના હતા કેટલા હાલવાના ભુવાને કેટલા ફોન કેમ ભૂલી ગયો ભુવાને હાલવાના તો ભૂલી જાય કેટલા હાલવાના હું લાઈન રાખે 20,000 હા તું પોણે બી લેશો પછી હું તાર પોણી બધું કાઢું કે થોડી વાર રહી મારું કોણ કાઢે હા લે તાર કેટલા લેવાના હતા 20,000 એ 10 હું થયું 10 અને આ બીજા 10 હું તો પણ હું થયું એટલે તું મારા દેવા ખોટું કરી લો મારા જે બધી છેતરપિંડી કરે એમ છે ખાલી ખાલી પૈસા લેવા મારે નકલી ફોન મને કોઈ થયું નહીં ને ખાલી હે તું તો નતું તો કોઈ હે આ તો હા હું કે કોઈ થયું નથી એ તો બધી મને ખબર પડી છે એટલે મને વાત મળી ગઈ કે તમે આ ખાલી કરીને મને ઉલ્લુ બનાવીને પૈસા લેવા શેના પૈસા શેના પૈસા હજુ પાસે કે શેના પૈસા અરે આજ બોલે તું બોલે તારા ભુવાન પાસે ખબર પડશે તું ભુવાન બોલે હે ભુવાન બોલે ભાઈ પૈસા નહીં આપે પેલા ભુવાન તો બોલે ભુવાન ભગવાને તું આને એક કરા મને કીધું તો એને પૈસા વાપરવા નહીં આવતો અને નહીં આવતો તને વાપરવા નહીં આવતો બધા કંજૂસ કોઈ લે કંજૂસ કોઈ એટલે વાપરવાના પૈસા બોલે તો આવું કરવાનું કરવું હે તો મને પાછા બાપુ કોઈ તાર પૈસા તો મને લાગે યાર હવે આપણે શું કરવું પડશે હવે ભાઈ કોમ કરો મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ હા ભુવાન બોલે આખા કોંગ્રેસ ક્ષેત્ર છે હા ભુવાન બોલાવ ને બોલાવ તો ભેગા દે ભુવાને બોલે બધું મારીએ બોલા અરે તું આવું ના કરે તો મને હાલવા કાઢો ભુવાને એમ કે તું કરી ભુવાને એમ કે તમે વાય આવો તો આ બધા પૈસા રાખ્યા હોય તો બધા હું મારે બેઠું હા તમે બોલા ફોન કરી હા ફોન કરી બોલાવો અરે તું નાના ઉધા કરીને બોલાવ હા બોલે હાલો સ્ટાર્ટ આવ્યો મારે ભુવાને ફોન કરો પછી હવે ભુવાને ફોન કરીને બોલાવો તો ભુવાને મારું બધા છોકરા મને ફસાયો ભીખો તો યાર તો ભુવાને મારી દે ભુવાને અને ભુવાને ખવડાવું બરોબર હેલો ભુવાજી અરે મારી વાત આપણે પૂછું કહું 20,000 રૂપિયા લેવા નહીં તમારે અરે તો મારી વાત આપો તમે આવો ભુવા જીઓ ગણપતિ ના ઘેર 20,000 રૂપિયા હું તમારે હલાવું મન તો હાલે પણ તમને હલાવું હા હા બોલો તમે ફટાફટ આવજો અરે 20,000 રૂપિયા માગ્યા પૂરેપૂરા હલવાના કેટલા હલવાના અરે 25 ટકા મળી જાય એ બધે આવો તો ખરા તમે આવો 30 ને 40 હલાવો તમે આવો ના તમે આવો અડધો દાડો હારો વાતો પડતું મારી અડધો દાડો હારો હાલો કેટલું કરીને આયા પેલા 100 રૂપિયા ની કમાણી થી નવા 20 ની 40 કીધું પ્રદીપભાઈ કર વાત કરી મેં હમણાં 40 આલવા નહીં હેડ જલ્દી બોલો ચૂપ એક્ટિંગ આરી કરજો પડ્યું છે તમે પ્રદીપભાઈ પ્રદીપભાઈ ભુવો પોતે બોલો ભુવો બોલો હા સોચ ને તો ચમલાવ
હા જો હવે આયો હવે અરે માથામાં આવી જાય હવે. આ તો હેડો રાજુ. 20,000 રૂપિયા રાજુ રાજુ હેડો. એ આવો રે બુવાજી આવો રે. હા આવશો જ નચમ નહીં આવો. હા આવો. મારું ઘર છે. આવો. દરવાજો આડો કરો એ બાળક દરવાજો આડો કર. બેહો. બેહો બેહો. 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 હા પ્રદીપભાઈ બોલાવો પ્રદીપભાઈ. પ્રદીપભાઈ એ બોલાવો બેટા બારો. ફોન કરીને બોલાવો બેહો. ના બે હું પ્રદીપભાઈ આવશે તો જ બે એમ. અરે પ્રદીપભાઈ બોલાવો છો. બોલાવો તમે તો બે એમ હું પ્રદીપભાઈ આવશે તો જ. પ્રદીપભાઈને ફોન કરો. બેઠો તો જંતુ બેહવાન નહીં આપડા ઉભો રહી ગયો. બોલાવો પ્રદીપભાઈ. હલો પ્રદીપભાઈ હા તમે આવજો આ પેલા ભુવાજીને આવી ગયા હોવા હોવા હા તો તમે આવો તરત હો હા આઈ લો બેહો હવે આવી છે આ કોણ છે આર્યું? હે એ તો અમારો ભત્રીજો ના ચાલે આપડા કાર્યક્રમ છે ને બધા આવી આવી રીતે ગોમના માણસો. અરે એ તો સાચી વાત છે. એ તો પણ મારા ઘરે આય હું બોલું વચ્ચે મત બોલ તું હાલ. ના બોલાવાય આ ના ચાલે બધા એમણે એમ. હે એટલે શું તમે જેને તેને બોલાવી રાખી દો ઘરમાં? એવું છે એવું જ છે. થોડી વાર તમે બહાર જાજો પછી હું બોલાવું ને એટલે સીધા પછી આવ્યો તો થોડી વાર બહાર જા જા ભાઈ જા હોય ના ચાલે અને બધા. ચોક ભરે ગયો દરવાજાની બહાર હા જા પ્રતિભાઈ મોકલે કોઈ બહાર નીકળી ના શકે એવું જ બહાર જઈને બોલવું. તું એટલા એમ ના બરાબર હા હા અને હવે પણ અલા, તૈયાર રાખી વસ્તુ હા, વસ્તુ બધું કીધી તૈયાર, બધું. સામગ્રીઓ ચોસેલા પ્રદીપભાઈ ચોસે આવે છે આવે આવી છે આવો આવો દો પ્રદીપભાઈ. તું કેમ મારું હોય લે એવું કીધું કે બાર ભોરે એટલે બાર ભોરે. બા ના ભરે ચમ લાવ્યો બાર પાછો અંદર ચમ લાવ્યો ને પ્રદીપભાઈ આ જો આપણે ભુવા જોડે જઈને આયા ને જો આને તો એક જ છે હવે શું કરવાનું પાઠ ચડાવો પ્રદીપભાઈ. હે અચ્છા હવે પાછું થઈ ગયું ને કહું તો આ તમે કેવો ભુવાજી પર કરી તો શું કરશો ભુવાજી તમે મારા પર ભરોસો નહીં એમ પાઠ ચડાવો તમે આજ પાઠ ચડાવો કરું છું અને તમે પાઠ ચડાવો પેલા પણ પહેલા સ્વંત કરો ને. મારી ખબર છે પાઠ વગર ના અરે પણ સ્વંત તો કરો ને ભુવાજી સ્વંત તો કરો. પાઠ વગર સ્વંત ના કરું ને. પાઠ વગર સ્વંત ના કરું. એક મિનિટ બાર બાર વગર સ્વંત નહીં થતું? પૈસા લેવાના ના બરાબર કેટલા પૈસા લેવાના ના હું સ્વંત કરી આલું. એમની એ હવે આપણે નાટક બંધ કરો નાટક બંધ કરો હા નાટક બંધ કરો હવે. પ્રદીપભાઈ હા લોકોના આગળ એના હાથે બીજા મિત્રો જો આગળ ગોમના ભુવાજીને લોકોને ધરપકડી છે. તમને ખબર નહીં? અને પાછા આવીને પેલા દોડા જો આ દોડા જો મારી વાત હમણો સાચું હું કહું બધું સાચું આ જૂઠું કોઈ મારી વાત હમણો મારી વાત હમણો મારી વાત હમણો મારી વાત હમણો પૂરી તમે ઓ ભાઈ મારી વાત હમણો સાચું શું તમને એ ખબર નહીં આ પ્રતિભાઈ છુપાવી છે અને હું કોઈ ભૂવો નતો અમે હું તમારા છોકરાનો મિત્ર છું આવી વાત હમણો તમે કાલ રાતે મને 2 વાગે એને ફોન આવ્યો રાતનો એટલો મોડો હું કે આ એનું શું કામ હશે તો મને આવું તમારે કે આવું કરવાનું પૈસા લઈ આલે એમ કરીને ને એને મને છેતરવા તમને જ કીધું અને એના લીધે જ હું આટલા આવ્યો મારો કોઈ વોક નહીં એમ અને આ પ્રતિભાઈ તમે જેટલા આરામ છો ને તમે જેટલા આરામ છો ને આ ચંડ મોણસ છે એટલો જ એ તો અમારે જોઈ લો અરે ભુવાજી બધા ભેગા થઈને વાત કરતા હતા ને આ સોના મોના પેલા બાવળે વોટે પોપલિંગ બધું આવીને મને કેટલા અમારે પોત તમે બોલે નાખી અને આ તમે આ પ્રતિભાઈ ને અમને તો મારા હાલ 20,000 રૂપિયા જોત વાત હાજી પણ અમારી ભૂલ થઈ ગઈ હવે પછી આવું નહીં કરવા તમારા છોકરાએ રાજુ હા બરાબર આવું તમે નોલેજ જય માતાજી મિત્રો તમે અમારો વિડીયો દેખ્યો ને ભુવાના ચક્કરની અંદર પડવાથી કેવું થાય છે
આવી નાના છોકરાઓ ને આવા નાટકો કરતા હોય છે, ધૂળતા હોય છે, ને આવી રીતે કોઈ પણ તે ભુવાના ચક્કરમાં પડવાનો નહીં. અમારા વિડીયો તમને ગમતા હોય ને તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને આગળ મોકલજો. અને જય બાબારી. subscribe કરજો.